અંકલેશ્વર શહેરને સ્વચ્છ, સુંદર અને પર્યાવરણ મુક્ત બનાવવાના હેતુથી નગરપાલિકા દ્વારા એક વિશેષ સફાઈ અને લોકજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અંતર્ગત શહેરના વ્યસ્ત એવા 3 રસ્તા શાક માર્કેટ વિસ્તારમાં ભવ્ય સ્વચ્છતા અભિયાનની સાથે સાથે પ્લાસ્ટિક પ્લોગિંગ ડ્રાઈવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. નગરપાલિકાના આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને નાબૂદ કરવાનો અને લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. આ કામગીરી દરમિયાન પાલિકાની ટીમે સઘન ચેકિંગ હાથ ધરીને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ અને વેચાણ કરતા વેપારીઓ સામે કડક દંડનીય કાર્યવાહી કરી હતી, જેનાથી સમગ્ર બજારના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ વિશેષ જનજાગૃતિ અને સફાઈ અભિયાનમાં અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ જિગ્નેશભાઈ અંદાડિયા, ચીફ ઓફિસર કેશવભાઈ કોલડિયા, નગરપાલિકા વિવિધ સમિતિના સભ્યો, જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ જગદીશભાઈ શાહ તેમજ પાલિકાના સફાઈ અને વહીવટી કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પદાધિકારીઓ અને અધિકારીઓએ પોતે માર્કેટ વિસ્તારમાં ફરીને સફાઈ કામગીરી હાથ ધરી હતી અને સ્થાનિક વેપારીઓ તેમજ ગ્રાહકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકથી પર્યાવરણ અને પશુધનને થતા ગંભીર નુકસાન વિશે વિગતવાર માહિતી આપી હતી. તેઓએ વેપારીઓને કડક સૂચના આપી હતી કે કોઈપણ સંજોગોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ કે અન્ય સામગ્રીનો ઉપયોગ ન કરવો. તપાસની આ ઝુંબેશ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરતા વેપારીઓ સામે ત્વરિત કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં અંદાજે 10 કિલો જેટલો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ સાથે જ પ્રતિબંધિત પ્લાસ્ટિક રાખનાર અને ગંદકી ફેલાવનાર વેપારીઓ પાસેથી સ્થળ પર જ વહીવટી દંડની વસૂલાત પણ કરવામાં આવી હતી. આ તબક્કે ઉપસ્થિત મહાનુભાવોએ અંકલેશ્વરના તમામ નાગરિકો અને વેપારી આલમને અપીલ કરી હતી કે તેઓ શહેરને સ્વચ્છ, હરિયાળું અને સંપૂર્ણપણે પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે પાલિકાના તંત્રનો પૂરતો સહયોગ આપે. નગરપાલિકા પ્રશાસને આગામી દિવસોમાં પણ સિંગલ યુઝ પ્લાસ્ટિક વિરુદ્ધ આ પ્રકારની કડક તપાસ અને જનજાગૃતિ અભિયાન સતત ચાલુ રાખવાનો અને અંકલેશ્વરના પ્લાસ્ટિક મુક્ત કરવાનો મક્કમ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન દરમિયાન 3 રસ્તા માર્કેટ પાસે આજ રોજ નગરપાલિકાના સભ્યો તથા સંગઠનના સભ્યો દ્વારા સાફ સફાઈ અભિયાન કરવામાં આવ્યું અને એ સાથે જ આજ રોજ માર્કેટમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક જે કરતા હતા તે વેપારીઓને અંકલેશ્વર નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા દંડ ફટકારવામાં આવ્યો. આજ રોજ 9 થી 10 કિલો જેટલું પ્લાસ્ટિક પણ પકડવામાં આવ્યું ને ત્યારબાદ તમામ નગરપાલિકાના સભ્યો અને અમારા કાર્યકર્તા મિત્રો દ્વારા સાફ સફાઈ અભિયાન કરવામાં આવ્યું. આ જ પ્રસંગે હું અંકલેશ્વરની જનતાને એક નમ્ર અપીલ કરવા આવું છું, અપીલ કરું છું કે ઘરેથી જ્યારે શાકભાજી લેવા નીકળે તો પોતાની બેગ લઈને નીકળે, જેથી કરીને આપણે આ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ તદ્દન નાબૂદ કરીએ અને સ્વચ્છતામાં સહભાગી બનીએ. અસ્તુ. વંદે માતરમ. ભારત માતા કી જય.